હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને જીરવાબેનને હજી સવાર નથી પડ્યું, બેન આરામમાં છે આજે. શું લઈ જા જીરવા? એ શું છે? હે દાદાનો ફોટો છે? દાદા છે, લઈ લે. ઉપર. ઘરમાં બધું કલરનું કામ ને બધું પૂરું થવા આવ્યું છે. તો જીરવાને એના પપ્પા દાદાનો ફોટો પહેલાં ઘરમાં મૂકવા જાય છે. દાદાનો ફોટો. વાહ રે ભાઈ. જીરવા તો દાદાનો ફોટો ઉપાડી લીધો. જીરવા મૂકી દેશે ને? કેટલી બધી દોવાના એમને લટકી જાય. હા, પેલી બાજુ જ જીરવા. શું કરે જીરવા? આ બાજુ એમાં ઓલા બાપા દાદાનો આ બાજુ. હાલશે લાવો. શું છે આ બધું? હા, એ ટોપી લઈ જ જઈશ હું. એ ટોપી હું જ લઈ જવાની. જીરવાની છે તે કઈ હું આખો દિવસ તારે પહેરવાની છે? મારી એ છે એમાં. હા, સારું હો. મજા આવે તને આમ સુવાની? હે, મજા આવે? એક છોકરી રોવે, એવડી બધી છોકરી રોવે. જીવા રોવે. એ બધા છોકરા દાંત કાઢે. જો બધા દાંત કાઢે. ઓલું તાર ટેડી હે ને, ટેડી હે ચેરમાં બેઠા દાંત કાઢે. એ કે જીરવા રોવે. તાલી પાડો. એ કે ક્લેપ. જીરવાનું તોફાન વધતા જાય છે. હે, ટીડીબી એ બેસી ગયો, એનો વારો. એ બેસી ગયો. સાગર, DIY માંથી આપણે ખાલી પ્રોડક્ટ લઈ આવ્યા ને. હા, એર ફ્રેશનર વાળી એક બોક્સ ખાલી આવી એમાં પેકિંગમાંથી. આ ખાલી, અંદર કંઈ છે જ નહીં. હવે 25 રૂપિયાની વસ્તુ હતું, પાછી આપણે દેવા જઈએ 25 રૂપિયાનું પેટ્રોલ બારે. આ DIY-ની પેકિંગ કરતી વખતે આ પડી ગયું હોય કે એવું શું હોય કે કેમ ખબર આવે? મેં ખોલ્યું, આમ ટેપથી ખોલતી હતી તો એક બોક્સમાં કંઈ ખબર ના પડે તમને કે અંદર કંઈ છે જ નહીં એવું. પછી ખોલ્યા ને તો અલગ પડ્યા ને તો એકમાં છે ને એકમાં નથી. એટલે આ બધી બાય વન ગેટ વન વાળી બધી વસ્તુ આવી જ હોય. એમાં એર ફ્રેશનર છે. હવે એક જ રહ્યું. એક તો રસ્તામાં પડી ગયું. તે પાડ્યું ના સાવ બધી સાઈડ ટેપ બધું પેક જ હતું. હવે પેકિંગ વખતે એ લોકોએ કોઈ લોચો કર્યો હોય, કેમ થયું હોય. કાંઈ વાંધો નહીં. બીજું શું, આપણે તો આપણા 25 રૂપિયા ગયા. એમાં શું, એમાં કાંઈ નથી. એમાં એર ફ્રેશનર છે. એમાં સ્મેલ આવે. એમાં દવા હોય, દવા. આ બોક્સ લઈ લે, ખાલી બોક્સ લઈ લે. આ નો ડઈ, આજે આમ લટકાવવાનું જોઈએ આમ. તો ભાઈ દવાવાળું હોય એ ન અડાય. જીરવાને તો સાવ ના અડાય. જીરવા બધાને ગુડ મોર્નિંગ કરી દેતો. ટેડી બેઠું ને, એ ભલે ને બેઠું ટેડી. એની ચેર છે. એ ચેર એની છે.
હાલ લઈ લે. હેલો ગાઈઝ, જો થોડું શિફ્ટિંગ તો થઈ ગયું પણ હજી થોડુંક કલર કામનું ટચિંગ બાકી છે. નીચે હજી કલર કામની વસ્તુ બધી હજી પડી છે, બાકી થોડું થોડું ગોઠવાતું આવે છે. હવે આજે સોફાનો વારો સાફ કરવાનો. આજે કઈ શુક્રવાર ને? હા, કાલે રજા ને. તમારા બેનના ટોયઝ ગાવડા પડ્યા છે હજી. હેલો એવરીવન, કાલે અમે સોફા ગોડાઉનમાં પડ્યા હતા તો ત્યાંથી અંદર લીધા ને હવે સોફાની સાફ સફાઈ ચાલે છે. જીરવા જોતો મમ્મા શું કરે છે? કેમ કરે? પડતી નહીં. કેમ કરે? એને હવે મળી ગયા શૂઝ ચપ્પલ બધા પડ્યા. કોના કોના છે એમાં? હે કોનો છે? મમ્માના. પછી ચાલો કાલે મસ્ત ચપ્પલ હતા ડીમાર્ટ. લઈ લેવાય ને. કેટલા કરવા પડ્યા હતા ને પછી એમ શું કે હવે નથી લેવા, નેક્સ્ટ ટાઈમ જોશું. કે કેટલા બધા છે? કોના કોના છે? હેલો ગાઈઝ, ફાઇનલી હવે સોફા સાફ થઈ ગયા છે. 2 મહિનાથી ગોડાઉનમાં હતા, ધૂળ ધૂળ થઈ ગયા હતા. મસ્ત સાફ કરી દીધા છે. હવે જીરવા બેનનો સામાન હવે ગોઠવવાનો બાકી છે, એના ટોયઝ ને બધું. જીરવા બેન ઘરમાં રિનોવેશન થયું, નવી નવી શોપિંગ એ આવે છે હવે ઘરમાં. શું છે જીરવા? હે આમાં શું ભરવાનું છે આપણે? જીરવાબેનના નાસ્તા ને ભરવા માટે શોપિંગ કરીએ. બેનને આજે નવું આવવું જોઈએ ઘરમાં, એટલે લઈને રમવા માંડ્યા છે. સાફ કરવા પણ સાફ કરવા દેતી નથી. લાવો એને આપણે છે ને સાફ કરવા છે. ભૂમાં સાફ કરી આવું ને, પછી જીરવાનું મમ ભરવું છે એમાં. તારે તો મેચિંગ જીરવા, તારો ટી શર્ટ ને જો ડબ્બો ને 2 મેચિંગ કલર. કેવો છે? કેવો છે કલર? મેચિંગ કલર છે. જીરવાએ હમણાં શું ખાધું? હે શું ખાધું? મેંગો ખાધી. કેવી લાગી તને? તને ભાવે મેંગો? હે પાછું બંધ કરી દઉં. એનું નથી, એનું નથી, એનું નથી. કેનું છે ઈ? એનું નથી, એનું ઢાંકણું નથી, એનુંય નથી. જો મોટું થાય છે. આનું કઈ છે? ગોતી દે, આનું ઢાંકણું ગોતી દે. હા ઈ એનું છે. પપ્પા હવે આનું કયું છે? આનું ઢાંકણું ગોતી દે તો. જોઈ લેજો, એ માપી લેજો. એનું ઢાંકણું કયું છે? મને નથી ખબર. બંધ કરે એટલે ખબર પડી જશે. બંધ થઈ જાય તો એનું, અંદર વયું જાય તો એનું ના હોય. થઈ ગયું? થઈ ગયું. બીજું કેનું છે? ઈ કેનું છે? એનું છે. હે જીરવાને તો ખબર હો. તને યાદ નથી ને તું આ ચેરમાં બેસતી? હે તને મજા આવી આમાં બેસવાની? તો તું હવે દરરોજ આમાં જ જમીશ ને રોજ? હે મમ્મા આમાં જ ખાઈશ ને ચેરમાં બેસીને? પછી જાતે જાતે ખાઈ લઈશ ને? મમ્મા ખવડાવે તો તું જાતે જાતે ના ખાઈ લે ચેર ઉપર. જો મેં કેમ આપી દીધું તને મમ્મ. જીરવા તો જાતે જાતે જો કેવો ખાય, ખાખરો મસ્તીનો ખાય. જીરવાને તો આવડે કા? જીરવા તો ડાઈ છે. કેવી છે ડાઈ? હા આ ચેર તને કોને લઈ દીધી હતી? હે પપ્પાએ નહોતી લઈ દીધી? લવભાઈએ દીધી હતી તને બર્થડેમાં. તારો હેપી બર્થડે હતો ને તો લવભાઈ આપી હતી. પછી આ જે છે ને આ રમવાનું જોઈએ હાઉસ, નાનું નાનું આપણે હાઉસ બને ને, ઈ વંશભાઈ આપ્યું હતું તને. હા
એ જીરવાનું છે. હા, એ વંશભાઈએ લઈ દીધું હતું. અને ચેર છે ને જીરવાને લવભાઈએ લઈ દીધી હતી. એ વંશભાઈએ લઈ દીધું. આ લવભાઈએ. પછી ઓલો માવ નથી મીનો તું ગાડીમાં બેસે છે ને આ પડ્યો આપણો વાગે છે, આપણું મ્યુઝિક વાગે ને વાગે છે ને પેટીમાં. કેમ તું બધું અહીંયા ટોયઝ મૂકી એમાં ખાનામાં મીનો છે ને આંકવાનો આપણો, એ જીનભાઈએ લઈ દીધો તો. હા, જીવાનો બર્થડે હતો ને તો જીનભાઈએ લઈ દીધું તું. પછી મોટી ઓલી પેલી 4 વ્હીલ છે ને, નહીં ઓલી મોટી, એમાં કેમ વાગે એ ગાડીમાં, એ 4 વ્હીલમાં તું બેસ ને. હે, એ પપ્પાએ લઈ દીધી હતી. સારું, ચાલો ગાઈસ, બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય. હમ